હવે અમે જઈ રહ્યા છીએ દુબઈમાં બુર્જ ખલીફાની અંદર. પપ્પા, બુર્જ ખલીફાના અંદર જવાનું છે. મમ્મી, પગ ચાલે છે ને? જવાનું એટલે ચાલે છે. 125 માળની અમદાવાદ ની દેખાય. હા હા. આ બુર્જ ખલીફાની અંદર જે લિફ્ટ છે એ લિફ્ટનો વ્યૂ છે બહારથી કેવું લાગે. એક જ મિનિટમાં તમે 124માં માળે પહોંચી જાઓ. 1 સેકન્ડની અંદર 2 માળે તમે પહોંચાડે એટલી હાઈ સ્પીડમાં આ છે લિફ્ટ. આ લિફ્ટની અંદરનો વ્યૂ છે. અંદર એકદમ 3D ટાઈપનું બધા સીન્સ તરીકે ગોઠવેલા છે. અલગ જ એક્સપિરિયન્સ છે બધા માટે. તમે જોઈ શકો છો બહુ જ સરસ વ્યૂ આવે છે. લિફ્ટની અંદર હોય ને એવું લાગતું જ નથી. વાદળા ઉપર રિયલ વાદળા હોય ને એવું જ લાગે, રિયલમાં એવું જ ફીલ થતું. વિડીયોમાં તો તમને બહુ ખ્યાલ નહીં આવે પણ રિયલમાં તો બહુ જ સરસ લાગતું હતું. ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ 124માં માળે દુબઈ બુર્જ ખલીફાની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. કેવું લાગે મમ્મી? બહુ મસ્ત. આખું દુબઈ દેખાય છે. હા પપ્પા, આપણે 124માં માળે પહોંચી ગયા. આ બુર્જ ખલીફાનું અંદરનું છે વ્યૂ અને આ છે બહારનો વ્યૂ. આ છે 124માં માળેથી વ્યૂ. દુબઈના પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. આ બુર્જ ખલીફાની અંદર 124માં માળે શોપિંગ સેન્ટર જેવું બનાવેલું છે. બુર્જ ખલીફાનું મેગ્નેટને બધું સ્ટેપ કરે છે. આ બુર્જ ખલીફાનો વ્યૂ છે અંદરથી. બુર્જ ખલીફાને અંદર છીએ અમે અને આ આખું દુબઈ બહારથી કેવું લાગે છે, બધી બિલ્ડિંગ કેવી સરસ લાગે છે એનો વ્યૂ અમે જોઈ રહ્યા છીએ. આ બધું બહુ જ સરસ લાગે છે. હવે અમે જઈ રહ્યા છીએ 125માં માળે. 124માં માળે જોઈ લીધું બધું. હવે 125માં માળે જઈએ છીએ. મમ્મી પપ્પા શું જમો? કોઈ ઇન્ડિયન આવતું હોય તો મળી રહે ને બધાને બધું ગુજરાતી. મળે ને ઇન્ડિયાનું બધું. અત્યારે આવ્યા છીએ અમે દુબઈ મોલમાં. આ દુબઈ મોલનો નજારો કેવો લાગ્યો પપ્પા? મમ્મી મસ્ત. આ છે પાછળનો વ્યૂ. चांद तारे सितारे सब यहाँ पर है. यहाँ पर सब है. हाँ सब है. मोस्टली क्या है? गोल्ड. एप्पल નો શોરૂમ આવ્યો છે. મમ્મી એપલ માં લેવું જ કાંઈ? ના हमारा सैमसंग अच्छा है. एप्पल क्यों? एप्पल भारी पड़े. सैमसंग अच्छा है. उसमें से एक पीस खाया हुआ आता है. पूरा एप्पल नहीं आता है. खाया हुआ आता है. खाया हुआ आता है इसलिए आपको ऐठा लगता है. ऐठा में नहीं खाता. हमें तो हमारी इंडिया की कंपनियों से लेता है. अच्छा. દુબઈ મોલમાં ડિયોરનો છે શોરૂમ, ફેન્ડીનો છે. ફેન્ડીના શોરૂમમાં અમે ગયા હતા મમ્મી. કેવું લાગ્યું પર્સ? તો બહુ મસ્ત લાગ્યું. 11 લાખ. 11 લાખ? 11 લાખ 22 લાખ. 1 લાખ દિરહમનું હતું. હવે 22 લાખનું છે. ગમ્યું તું ઈ બોલો હવે. એવું તો લોન લેવાય ને. ફેન્ડીનો છે શોરૂમ. અહીંયા ડિયોરનો છે.
આ રાતનો વ્યૂ છે દુબઈની બહારનો પાછળનો ભાગ છે. એમાં આ નાઇટનો શો હતો અને આ દુબઈમાં જે બુર્જ ખલીફા છે ને એમાં લાઇટિંગ શો છે એ શો જોયો હતો અમે. બહુ જ સરસ હતો.